નમસ્કાર, હું મથુરભાઈ બંધાણીયા, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી, આમ આદમી પાર્ટી. આજે અમે સુરત મહાનગરપાલિકાના કરંજ વિધાનસભાના વોર્ડ નંબર 15માં આવેલી સરકારી શાળાની મુલાકાતે આવેલા હતા. આ સરકારી શાળાનું નામ કવિશ્રી કલાપી કન્યા શાળાની અમે આજે મુલાકાત લીધી. આચાર્યશ્રી સાથે પણ રૂબરૂ મુલાકાત લીધી. મુલાકાતમાં યોગેશભાઈ વાઘેલા, કરંજ વિધાનસભાના સંગઠન મંત્રી, વોર્ડ નંબર 14ના પ્રમુખ આશીષભાઈ અને વોર્ડ નંબર 15ના પ્રમુખ ધવલભાઈ સહિતની અમારી ટીમે આજે મુલાકાત દરમિયાન સમગ્ર શાળાનો સર્વે કર્યો. તો આજે 21મી સદીમાં સ્માર્ટ સ્કૂલોના બણગા ફૂંકતી સરકાર, પણ આ વિસ્તારની આ શાળાની અંદર 1000થી 1200 બાળકો આ વિસ્તારના અભ્યાસ કરે છે. 1 થી 5 ધોરણના બાળકોને બેસવા માટે બેન્ચીસની વ્યવસ્થા નથી. આટલી મોટી સંખ્યામાં બાળકો અહીંયા ભણતા હોવા છતાં આ શાળાની અંદર પીટીના શિક્ષકો નથી. 7 જેટલા શિક્ષકોની મુખ્ય વિષયના શિક્ષકોની ઘટ છે. ડ્રોઈંગના અને કલાના શિક્ષકો પણ નથી. તેમજ સ્વચ્છતાની બાબતમાં પણ ઘણા પ્રશ્નો છે. પૂરતું ગ્રાઉન્ડ ન હોવાને કારણે બાળકો પૂરતા પ્રમાણમાં રમી નથી શકતા. દુઃખની વાત તો એ છે કે અહીંયા સારા શાળા છે, 1000થી 1200 બાળકો ભણે છે. બપોરના સમયે જ્યારે વાલીઓ આવે છે ત્યારે શાળાની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિકના કચરાને મોટા ઢગલા છે, ત્યાંથી વાહનો પણ આવી શકતા નથી. અને શાળાની પાછળની બાજુ ઇન્ડસ્ટ્રીઝના બહુ મોટા બિલ્ડિંગો છે કે જેમાં મશીનરીનો અવાજ પણ સતત બાળકોને ડિસ્ટર્બ કરી રહ્યો. સાથે દુઃખની વાત એ છે કે 1 થી 5 ધોરણના બાળકો આ શાળાની અંદર અભ્યાસ કરે છે, જમીન પર બેસીને અભ્યાસ કરે. આ બાળકોની બેન્ચીસો એ શાળાના દાદરની અંદર ભંગાર હાલતમાં ઢગલા કરી દેવામાં આવ્યા છે. આ સુરત મહાનગરપાલિકાની આ શાળા એ દાખલારૂપ છે. આવી અનેક શાળાઓની અંદર અવારનવાર આપણે જોયું પ્રશ્નો છે. હમણાં જ CR પાટીલ સાહેબે કીધેલું કે વર્લ્ડ ક્લાસ શાળાઓ ગુજરાતની અંદર છે. તો આ વર્લ્ડ ક્લાસ શાળાનો નમૂનો આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ કે ત્યાં નથી 1 થી 5 ધોરણના બાળકોને બેસવા માટે બેન્ચીસની સુવિધા નથી, 1 થી 8 ધોરણના બાળકોને ભણવા માટે પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી, રમતગમત માટેના શિક્ષક નથી, ડ્રોઈંગ માટેના શિક્ષક. આ તાસીર છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની. એટલે સરકારને કહેવું જોઈએ કે વાતો ઓછી અને બાળકો આવતીકાલનું ભવિષ્ય છે એમના શિક્ષણ માટે ચિંતા કરે એવી માંગ સાથે જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.